જય માતાજી બધાને, મારા વાલા ગુજરાતી અને ગુજરાત બહાર મારી ગુજરાતી ભાષા કોઈ પણ સમજી શકે એને બધાને મારા વંદનીય, અને ન સમજી શકે એને પણ મારા વંદનીય. તો ઘણા સમય પછી હું આજે ટેરો રીડિંગમાં આવી. મારા ઘરની અંદર થોડોક પ્રોબ્લેમ હતો, તો એને ઝઝુમીનું બહાર નીકળે. અને એવું નથી કે તમારે બધી પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ અમે ટેરો કાર્ડ રીડિંગ નાખીએ, અમારે પણ ટેરો કાર્ડ દ્વારા આજે જોવું છે મારે કે મારે અને તમારા જીવનમાં કેટલું સુખ અને કેટલું દુઃખ કાર્ડ લઈને આવે. અને દુઃખ આવે તો કાર્ડ એ લઈને જાય. તો આજે હું ઉમેદ લઈને આવી. અને વરસાદ અમારે ગીર સોમનાથમાં બહુ સારો છે અને બધે બહુ સારો થાય અને પ્રકૃતિ હરીભરી થાય. માં ધરતી હરીભરી સુંદરી ઓઢે અને ગૌ માતાને હરીભરી ઘાસ મળે એવી હું આશા કરું છું. તો ચાલો જોઈએ આજનો ટેરો રીડિંગ. તો પ્રકૃતિમાં પ્રકૃતિ ભગવતી મહાકાલી, પ્રકૃતિનું રૂપ સાક્ષાત શિવની અર્ધાંગનીમાં. તો પ્રકૃતિનું નામ લીધું ને પ્રકૃતિ પ્લસ હા એક વિશ્વાસ છે કે ફેમિલી ગમે એટલું સંઘર્ષ હે, ગમે એટલું સંકટ હે, પતિ પત્ની વસાળે બધા નાખવાની કોશિશ કરીએ, પણ મા ભગવતી મહાકાલી તમારે આરે છે. અને પાછો ટૂંક સમયમાં આવો એક દ્રશ્ય બતાવે. પતિ પત્ની પોતાના સંતાન ખુશ છે અને આમાં કોઈ કમી નથી. પ્રકૃતિ, જળ, એક થોડું દૂર એક સુંદર મજાનું માટીવાળું ઘર અને સોનાના કપ્સ અને પતિ પત્ની ખુશ છે અને નીલા રંગનું આકાશ છે. તો આમાં બધું દર્શાવે કે હા બસ શાંતિ રાખવાની છે મારે અને તમારે બધીને. તો માં પ્રકૃતિ આવી ગઈ પહેલા જ કાર્ડમાં. અને આ કાર્ડ નેગેટિવ દર્શાવે કે નેગેટિવમાં છે, આપણે બધા ઝઝૂમી રહ્યા છે. પણ આ કાર્ડ આવી ગયું પ્રકૃતિ, એટલે આ કાર્ડનું કોઈ માયને નથી. બસ મનની અંદર ઈષ્ટદેવ કુળદેવની આરાધના કરવાની છે. અને આ કાર્ડ એ દર્શાવે કે પત્નીને પતિ દ્વારા કોઈ પણ મનની અંદર શંકા હોય, પણ પતિ નેગેટિવ ઉર્જામાં અહીંયા બતાવે કાર્ડ ઘેરાઈ ગયો. જોકે શક્તિ છે, પોતાની પત્ની છે, એ હંમેશા એ બહાર નથી નીકળતી. પતિ સહાય કરે, ગમે જલમ કરે એ બહાર નીકળે, ગમે જલમ કરે પત્ની ઘેર રહીને ઈષ્ટદેવની આરાધના કરે. તો પતિના મનમાં એ છે ક્યાંય ને ક્યાંય કે મારા બાળકો માટે હું કંઈક પણ કરું. આ કાર્ડ એ દર્શાવે. અને આ કાર્ડ એ દર્શાવે કે કોઈ તાંત્રિક નેગેટિવ ઉર્જા સખત તંત્ર મંત્ર આપણી માથે કરે, પણ કોઈ વાંધો નહીં. માં ભગવતી કુળદેવી આપણે બધાને આરે છે એવી હું આશા રાખું અને આરે રહેશે. અને આ કાર્ડ પણ આ નેગેટિવ કાર્ડ 3 આવ્યા. તો આ કાર્ડ પણ એ દર્શાવે કે કોઈ તમારું નજીકનું કુટુંબ છે, કોઈ પણ એ સખત તમારી માથે તમને ભાંગવાની કોશિશ કરે, તમારા બાળ બચ્ચાને તમે પતિ પત્ની અલગ થાવ એ કોશિશ કરે. પણ અહીંયા સાવધાન, માં ભગવતી આ પહેલું જ કાર્ડ દઈ દીધું મહાકાલીએ કે સાવધાન થઈ જાવ. તાંત્રિક હોય, કોઈ પણ હોય, હું મારા ભક્તોને આરે છે, મારી દીકરીને આરે છે, મારા પરિવારને આરે છે. કેમ કે તમે તંત્ર મંત્ર કરો તો ભગવતી કોઈએ વેસી નથી નાખી. માં ભગવતી માં પાવાવાળી માં પાવાની જરૂર આવશે, એ મને ચોક્કસ વિશ્વાસ છે. ભલે ગમે એટલું તંત્ર મંત્ર થાય, પણ સત્યની જય છે ને સત્યનું નાવ એક ફેરી તરહે. અને અહીંયા આ કપ છે, આ કપ સીધા દર્શાવે. અને અહીંયા તાંત્રિક છે, એને સોનાનું ગમે એટલી લાલચ છે અને પાડવાની કોશિશ કરે તો અહીંયાનું માં ભગવતી મહાકાળી એનું અહીંયા ઉથલું પાથલ કરી નાખ્યું. અહીંયા સુંદર મજાનું બધું દ્રશ્ય દર્શાવ્યું. અહીંયા એક ક્લાસ એક મેટીનું ઘર છે,
ત્યાં એક ઉજળ એક સે આવેલી પણ ઉજળ થઈ ગઈ. એટલે આ રીતનું આ કાર્ડ દર્શાવે. અને આ બધાયમાંથી પાર થઈ અને તમારો દીકરો તમારા ઘરનો આદમી મોભી આ રાજાની જેમ એક જિંદગી જીવીએ. તો વિશ્વાસ રાખજો મહાકાળી ઉપર. આજે મને મહાકાળી ઉપર બહુ પ્રસન્નતા છે કે મહાકાળીએ મને મારા મુખ દ્વારા એટલો સંદેશ તમને પુગાડવા માધ્યમ બનાવી. તો મને બહુ વિશ્વાસ છે ને મને બહુ આનંદ છે. તો મારો આજનો આ તમને ટેરો કાર્ડ કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને વિશ્વાસ રાખજો. એક દી આવી જિંદગી આવશે ને આવશે. આ કાર્ડમાં દર્શાવ્યું કે એનું એક દી ઉથલ પાથલ થાય અને પ્રકૃતિની વિરોધ કોઈ પણ જવા માગે એનું આ એક દી સ્થિતિ થવાની છે. ભલે તમારો દીકરો હોય કે તમારો ધણી હોય અટાણે નેગેટિવ ઉર્જામાં છે પણ અંતરિક્ષ દેવ એને કંઈ દેવા માગે તો આ સ્થિતિ પણ આવશે. આ સ્થિતિ પણ એક દી આવશે. આ જેટલું કરવું એટલું કરવા દેજો પણ એક દિવસ ટૂંક સમયમાં આવી સ્થિતિ આવશે. તો તમને આજે મારું આ ટેરો રીડિંગ કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. અને તમને મા ભગવતી મહાકાળી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે જરૂર ને જરૂર જય મહાકાળી લખજો. જય મહાકાળી.